हेलो गाइस, जय माताजी मित्रों। स्वागत है તમારું બધાનું અમારા આજના બીજા દિવસના વ્લોગમાં। એટલે હવે આપણે આજે શું કરવાનું છે એ આપણે આજના વ્લોગમાં આખા દિવસ બને રહેજો। અને આપણે હવે પાવાનું થોડુંક રહ્યું છે, તો આપણે બપોરે આજે પીરે છે। બપોરે જો વેલાર પીરે તો આપણે જવાનું છે સખેશ્વર, અને બીજા દિવસે જવાનું છે આપણે મેળે। પણ અત્યારે આપણે આ પાઇપ બાંધીએ છીએ કારણ કે આપણે આમે ટેકરો પડે, ધોરિયા પાણી ચડતું નહીં, એટલે આપણે 4-5 નાકા પાઇપથી પાવા પડે। તો આપણે પેલા પાઇપને બાંધી દેવાની છે અને લબડ ગાંઠવાનું છે આપણે। હેલો ગાઈસ, જય માતાજી। આપણે પાવર આવી ગયો છે અને આપણે મોટર ચાલુ કરી નાખીએ છીએ। હેલો ગાઈસ, જય માતાજી। જો આજે આપણે ઘરે જવાનું છે, એટલે આજે આપણે ભાઈબંધ મળવા આવી ગયા છે આપણને, કારણ કે યાર મિત્ર છે એટલે એમને પણ મેળો કરવા જવાનું, પણ જો વારે શનિવારનું જવાનું છે ને આપણે આજ બપોર પછી જવાનું છે, પણ મેળો કરવા આપણે કાલ જવાનું છે। તો આપણે ભાઈબંધ આવી ગયા છે આપણે મળવા, એટલે આપણે ઘરે જવાનું એટલે તો બને હવે જો આપણા વ્લોગમાં આજે તમને ઘણું બધું બતાવશું। જો આ તો આપણે નાકા જ વારીએ રહ્યા, તો ખાલી ભાઈબંધ એટલે બેઠા છીએ, બાકી આપણે ઘરે જવાનું છે 1 વાગે, બરોબર? મળીએ આપણે સાંજે શું કરવાનું છે બંને આવજો આપણા બ્લોગમાં। જય માતાજી। જય માતાજી। ઘરના બધા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે, કપડા પર પહેરીને આપણે પણ તૈયાર થઈ ગયા છીએ। તો હવે આપણે જવાનું છે અહીંયાથી શંખેશ્વર। તો આપણે મોટર ચાલુ હોય, તો હવે આપણે અહીંયાથી મોટર ચાલુ, મોટર બંધ કરી દઈશું, બંધ કરીને આપણે બહાર નીકળી જવાનું છે। ઓલ ધ બેસ્ટ। જય માતાજી, જય ખોડિયાર। જો પકોડી ખાવા ઉભા રહી ચોકડી પર, સડા ચોકડી। હવે અહીંયાથી આપણે જવાનું છે ઘરે। આપણે કાળી ચીવી ભરી છે, કારણ કે આપણે મેરી દાડ થઈ ગઈ છે, ધોરાઈ નહીં, નવરાઈ નહીં। તો હવે આપણે મેળામાં જવાનું છે, પણ તો નવરાવાની છે, પણ તો મેળામાં પાસે રૂટ છે, એટલે પછી થઈ જશે। તો આ છે આપણે કોમલ, અને આ છે આપણે માલવણ ચોકડી વાળો હાઈવે, અને ત્યાંથી આ હાઈવે અહીંયાથી આપણે જાય છે બજાણા પાટડી, અને આપણે દસડાથી આપણે બેચરાજી પણ જવાય અને શંખેશ્વર પણ જવાય। એટલે આ છે એની કેનાલ, તમે આવ્યા હોય તો કોમેન્ટ કરજો। અને અહીંયા બધી કંપનીઓ છે આવેલી છે। તો આપણે શંખેશ્વર આવી ગયા છીએ। તો હવે મળીએ આપણે આવતીકાલે બ્લોગમાં, કે આવતીકાલે શું કરવાનું, ક્યાં જવાનું છે। તો આવતીકાલે જવાનું છે આપણે મેળે વરણાના, આપણે તમને મેળો બતાવશું। તો બંને આવજો આપણા બ્લોગમાં। જય માતાજી, જય ચામુંડમાં।